નફટ છે, ઊંઘમાં હાથ પકડે છે. અવળચંડો નિરાતે સુવા પણ નથી દેતો. અરે આ તો વરસાદ પડ્યો. અરે મારો ઘોડો. હવે ઘોડાની ચિંતા છોડ દે, હાલ જલ્દી. અરે હાલ. પણ ઘોડો. શું તું પણ હવે હાલ. એમ વાત છે તો તું છોકરી છે. બોલ કોણ છે તું? બોલ. ખબરદાર જો આગળ વધે છે તો આ તલવાર તારી સગી નહીં થાય. એ જાણા વિના નહીં જવા દઉં. કોણ છે તું? બોલ બોલ કોણ છે તું? હું જે હોઉં તે.
હે મહાદેવ, આ યુવતીનો જીવ બચાવવા મારા શરીરની ગરમી આપ્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને એમાં કોઈ મર્યાદાનું ઉલ્લંઘન થતું હોય તો મને માફ કરજો. હું ક્યાં છું? આ બધું શું છે? આ તમે શું કર્યું? મેં એવું કંઈ જ નથી કર્યું જેનાથી તમારી ઇજ્જત અને આબરૂને કાળો ડાઘ લાગે. હું એક રાજપૂત છું અને સ્ત્રીની આબરૂ બચાવવી મારો ધર્મ છે. તમને ખૂબ જ ઠંડી લાગી ગઈ હતી અને તમારો જીવ બચાવવા મારા શરીરની ગરમી આપ્યા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય ન હતો. હવે બતાવ, તું કોણ છે અને પુરુષ વેશની શી જરૂર પડી? સમય આવે એ પણ કહીશ. અત્યારે મને રતનપુર પહોંચાડો. હા, ત્યાં મારી માં અને મારા ભેરુબંધ વાટ જોતા હશે. ઊંઘી ગયો પાછો, ઊંઘી ગયો. એટલે એ અમે જો આપણો ભેરો અર્જુન આવે છે. એ હા, એ લાખણસિંહ, એ ઉંગણસિંહ, જરા આપ તો ઉઘાડ. જો કોણ આવ્યું છે? એલા એના મોઢામાં કાંકરી નાખ એટલે એની ઊંઘ ઉડે. કોણ છે? કોણ છે? હું એના ગાભા કાઢી નાખું, તબલા તોડી નાખું, ડૂચા કાઢી નાખું. એલા કોઈ નથી, આપણા અર્જુનભાઈ છે. ઓહો, અર્જુન ભાઈ અર્જુન, આટલા બધા દિવસ ક્યાં હતો? એલા તારી સાથે છે કોણ? ના ના, એવું કઈ નથી. આ તો જંગલમાંથી નીકળ્યો હતો ને, માર્ગમાં મળી ગયા. માર્ગમાંથી મળી ગયા. વાહ, વાહ. માર્ગમાંથી હારું મળ્યું. એલા ક્યાંથી માર્ગમાંથી મળી ગયા હતા? એટલે અમને તો આવું કોઈ દી કોઈ માર્ગમાંથી મળતું નથી. અરે કોણ છો તમે બધા? કોઈ દિવસ છોકરી ભાળી નથી કે શું? હે? ગંગામાં? કોણ? કોણ તમે? ગંગામાં? તમે મને ઓળખી નહીં ગંગામાં? હું સુજાન. સુજાનબા, ઓ મારી દીકરી. પણ તું અહીંયા ક્યાંથી? કેવડી મોટી થઈ ગઈ છે બેટા. આમ પુરુષ વેશે આવવાનું કોઈ કારણ? ગંગામાં, કુળના ખોટા અભિમાનમાં મારા બાપુ મારું સગપણ દુષ્ટ પરબતસિંહ સાથે કરવા માંગતા હતા, જે મને મંજૂર નહોતું. મારી માના પરલોકવાસ પછી તમે જ મને ઉછેરીને મોટી કરી છે. તમારા સિવાય બીજો આશ્રમ મને ન દેખાણો એટલે જ અહીં આવી છું માં. ભલે આવી દીકરી. દીકરી, મારે તો જેવી મારી રતન એવી જ તું. રતન, અરે રતન, જો તો ખરી કોણ આવ્યું છે? અરે સુજાનબા, તમે? પણ તમે અહીં કેવી રીતે આવ્યા? અરે તમારા જ ગામનો એક જુવાન અર્જુન એ માર્ગમાં મળી ગયો, એને સથવારે આવી. કોણ અર્જુનભાઈ? શું વાત કરો છો? હા, આપણા પરબતસિંહના સગપણનું નક્કી થયું અને રાજકુંવરી ભાગી ગઈ. અરે આપણા કુળ દીપકનું નામ સાંભળીને ભાગી ન જાય તો બીજું કરે શું? હા ભાઈ હા. અરે આ પરબત સંઘનું નામ સાંભળીને તો ભલભલા ભાયડા ભાગી જાય છે. પછી એ છોકરીનું શું ગજું? હે ભગવાન, આ ના કરતા તો ગધેડાય ડાયા હોય. એ ગધેડા, મારી વાત સાંભળ. બાપા મારી બા તમને બોલાવે છે. એલા મને નહીં, તને ગધેડો કહે. એટલે શું હું ગધેડો છું? બા સાચું કે તે કોને ગધેડો કીધો? હાચું ન કહેવાય હો બેટા. તારા બાપાને ગધેડા કહું ને તો પછી ગધેડાને માથું ન લાગે.
આહાહા. વાહ સુજાનબા વાહ, અસલ જાણે ગોકુળ મથુરાની મૈયારન હો ને એવા લાગો છો તમે. રતન, આજથી હું સુજાન નહીં, મારું નામ ગોરાદે છે, ગોરાદે. અરે કામ મૈયારામ, થોડુંક માખણ બાખણ તો ચાટવા દ્યો. આહા, માખણ ખાવું છે એમ? હા. રહેવા દે, માખણ ખાશે ને તો મોઢું ચીકણું થઈ જશે, સમજો. આ તો ખાટી છાશે હાલશે. ઊંઘણછીના પેટના ખાટી છાસ તો છે, પણ એ અમારા વાછડા માટે રાખી છે ને તમારા જેવા ગધેડાને છાસ ન પીવડાવાય. હા, તમારો વાછડો નસીબદાર હો. એ તો છે જ. ઓ તમે હા, અમે. અલી રતન, આ તારા ગામના છોકરા તો છે રન ઘોયા હો. કેજો કામકાજ. આ તમે તો આવતા વેત કાંઈ તરત ઓળખી ગયા ને. હવે હાલતી નો થા, હાલતી નો. એક અડબો દઈશ ને તો મોઢામાંથી બત્રીસી બહાર કાઢી નાખીશ. હા, એમ તો લ્યો મારો અબત મને. ચાલ હટ. તારી તો ના ના, એને નહીં, પેલા મને મારો. એ અરે એને મારશો તો રેડવા મારશે, એના કરતા મને મારો ને. ખી ખી કરવાનું બંધ કર અને રાજકુમારીને ગોતવા જા. લે, એને ગોતે એનો બાપ. ઈ કઈ આપણા ગઢની છોકરી છે કે આપણી આબરૂ જાય? હા, બરાબર છે. લ્યો, હું કયો છે? આ બેયમાં ગધેડો કોણ? બેય ને? એમ તઈ. અરે એ ગધેડા, હા? છોકરી આપણા ઘરની નહોતી, પણ તારી મંગેતર તો હતી કે નહીં? અરે એના બાપની આબરૂ તો જતા જશે, પણ તારા હાથમાંથી તો રાજકુમારી ને રાજગાદી બેય જશે. હા ભાઈ હા, એ વાત તો મારા પણ ધ્યાનમાં છે માં. અરે સુજાન જઈ જઈને જશે ક્યાં? જેમ એક સિંહ પોતાનો શિકાર શોધે, એ મેં રાજકુમારીને હું શોધી કાઢીશ. માં. આવી ગયા દીકરા? હા માં. લે હાલ જમી લે. માં, હા. હવે હું કઈ નાનો થોડો છું, મારા હાથે જમી લઈશ. ના દીકરા, હું તને મારા હાથે જમાડું ને તો મારા હૈયાને ટાઢક વળે. હા, પણ જે દી મારી વહુ ઘરમાં પગલા માંડશે ને તે દી હું બધી ચિંતા છોડી દઈશ. માં, હવે તો લાગે છે કે મારે આ ઘરમાં વહુ લાવવી જ પડશે. દીકરા, કે તો ખરો કે તને કેવી વહુ ગમે? માં, જેનામાં પ્રીતની સાચી ઓળખાણ હોય, મારી બાનું કલેજું ઠારે એવી આવડત હોય, ભલે ગમે તે હોય, પણ આપણા ગરીબ ઘરમાં સમાય એવી હોય માં.